અમદાવાદની ગોતા હાઉસિંગમાં આવેલી અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળામાં તાજેતરમાં વિજ્ઞાન દિવસની એક એવી ઉજવણી થઈ જે ખરેખર અલગ હતી. તો ચાલો જોઈએ કે આ સ્કૂલમાં એવું તો શું ખાસ થયું અને એ શા માટે આટલું પ્રશંસનીય હતું. વિચારો તો ખરા, સ્કૂલે જવાનું પણ દફતરના વજન વગર. હા, 28 ફેબ્રુઆરીએ આ શાળામાં કંઈક આવું જ દ્રશ્ય હતું. એ દિવસને બેગલેસ ડે તરીકે ઉજવવામાં આવ્યો. મતલબ કે એ દિવસે પુસ્તકો નહીં પણ પ્રયોગો અને જિજ્ઞાસા મુખ્ય હતા. તો સવાલ એ છે કે આ વિજ્ઞાનથી ભરેલા દિવસની શરૂઆત થઈ કઈ રીતે? ચાલો જાણીએ કે શિક્ષકોએ વિદ્યાર્થીઓના મનમાં જ્ઞાનની એ પહેલી ચિંગારી કેવી રીતે પ્રગટાવી. દિવસની શરૂઆત એકદમ જોરદાર રહી. ધોરણ 6ની વિદ્યાર્થીઓની અમીષા અને યશવીએ પ્રાર્થના સભાનું સંચાલન કર્યું. અને પછી વિજ્ઞાનના શિક્ષકોએ આવીને એટલું સરસ સમજાવ્યું કે વિજ્ઞાન કોઈ અઘરો વિષય નથી, પણ આપણી આજુબાજુની દુનિયાને જોવાની એક મજેદાર રીત છે. અને હા, ખાસ વાત તો એ હતી કે બાળકોને ખાલી સામાન્ય વિજ્ઞાન નહીં પણ રામન ઇફેક્ટ જેવા ગહન વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિશે પણ જણાવવામાં આવ્યું. આનો હેતુ એમને બધું ગોખાવવાનો નહોતો, ના, પણ એ બતાવવાનો હતો કે આપણા ભારતીય વૈજ્ઞાનિકોએ દુનિયાને કેટલી મોટી ભેટ આપી છે અને વિજ્ઞાનની દુનિયા કેટલી વિશાળ અને રોમાંચક છે. અહીં જ્ઞાન ફક્ત વાતો પૂરતું સીમિત નહોતું. વિદ્યાર્થીઓએ માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ જેવા સાધનોને હાથમાં લઈને જાતે વાપરતા શીખ્યું. એટલું જ નહીં, લિટમસ પેપરનો ઉપયોગ કરીને કયો પદાર્થ એસિડ છે અને કયો બેઝ એ પણ જાતે જ ચકાસીને જોયું. અને હવે આવે છે આ આખા દિવસનો સૌથી મજેદાર ભાગ. બાળ વૈજ્ઞાનિકોના પોતાના બનાવેલા પ્રોજેક્ટ્સ, એમની સમજ અને મહેનતનું આ જીવંત ઉદાહરણ હતું. 1-2 નહીં પણ પૂરા 19 પ્રોજેક્ટ્સ, અને એ પણ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા. આ આંકડો જ બતાવે છે કે એમનામાં વિજ્ઞાન માટે કેટલો જોશ અને ઉત્સાહ હશે. પ્રોજેક્ટ્સ પણ કેવા અદ્ભુત હતા. ઉત્પળાવક બળ અને ન્યૂટનના નિયમ જેવા પાયાના સિદ્ધાંતોથી લઈને હોલોગ્રામ અને પ્રોજેક્ટર જેવી આધુનિક વસ્તુઓ પણ સામેલ હતી. આ જોઈને જ ખબર પડી જાય કે આ બાળકોએ વિજ્ઞાનના સિદ્ધાંતોને ખાલી ગોખ્યા નથી પણ ખરેખર દિલથી સમજ્યા છે. સારું, આટલું મોટું આયોજન કોઈ એક વ્યક્તિથી તો ના જ થાય, ખરું ને? તો ચાલો હવે એ લોકોની વાત કરીએ જેઓ આ સફળતા પાછળના અસલી હીરો હતા. જુઓ, આને કહેવાય સાચું ટીમવર્ક. એક તરફ ગણિત વિજ્ઞાનના શિક્ષકોનું માર્ગદર્શન હતું, બીજી તરફ આખી સ્કૂલના સ્ટાફનો પૂરો સપોર્ટ. અને સૌથી મહત્વની વાત, વાલીઓ. એ લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા, જેનાથી બાળકોનો ઉત્સાહ તો બમણો થઈ ગયો હશે. અને ખાસ કરીને આ 3 શિક્ષકોને તો શ્રેય આપવો જ પડે. શ્રી જગદીશભાઈ પરમાર, શ્રી ચિરાગભાઈ દવે અને શ્રીમતી હિરલબેન મોદી. એમની મહેનત અને સાચા માર્ગદર્શન વગર આ કદાચ શક્ય ન બન્યું હોત. તો આ બધું જાણ્યા પછી સવાલ એ થાય કે આ ફક્ત એક દિવસની ઉજવણી હતી કે પછી એની પાછળ કોઈ મોટો અને ઊંડો વિચાર છુપાયેલો હતો? ચાલો આ વિશ્લેષણના અંત તરફ જઈએ. અને એ જવાબ આ એક વાક્યમાં છુપાયેલો છે. આખા કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ જ હતો કે વિજ્ઞાન ફક્ત ભણવાનો વિષય નથી પણ જીવન જીવવાની રીત છે. હેતુ એ હતો કે વિદ્યાર્થીઓમાં એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવાય જેથી તેઓ દરેક વસ્તુને તર્ક અને જિજ્ઞાસાથી જોતા શીખે. અને આ જ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે આવા પ્રાયોગિક અને સર્જનાત્મક કાર્યક્રમો જ્યાં વિદ્યાર્થીઓ જાતે કરીને શીખે છે, એમના ભવિષ્ય પર કેટલી ઊંડી અને સકારાત્મક અસર પાડી શકે છે. આના પર વિચારવા જેવું તો ખરું જ નહીં?